નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે આજના દિવસની અંદર લેક્ચર આપણે 11th સાયન્સનો લેક્ચર છે અને 11th સાયન્સની અંદર આપણે ચેપ્ટર નંબર 2 લાસ્ટ લેક્ચરની અંદર શરૂઆત કરી હતી અને આજના દિવસની અંદર આપણે ચેપ્ટર 2ને આગળ વધારશું. હવે આગળ વધારવામાં આજના દિવસમાં આપણે જે મુદ્દાઓ વિશેનો અભ્યાસ કરવાનો છે એ છે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ એટલે સૌથી પહેલાં તો શું? તો લાસ્ટ ટાઈમ આપણે જ્યારે 5 સૃષ્ટિ વર્ગીકરણ વિશેનો અભ્યાસ કર્યો હતો તો એ 5 સૃષ્ટિ વર્ગીકરણ છે ને એ R.H. વિટકરે આપ્યું હતું અને જ્યારે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ છે એ વુઝ નામના સાયન્ટિસ્ટે આપ્યું હતું. કોણે આપ્યું હતું? વુઝ. હવે આ ખાસ ટેક્સ્ટબુકમાં તમને આપેલું નથી કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ કોણે આપ્યું હતું, બરાબર છે? તો ત્રિક્ષેત્રીય વર્ગીકરણ છે એ વુઝ નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું અને ત્રિક્ષેત્રીય વર્ગીકરણની અંદર ખાસ કરીને એણે 3 અલગ અલગ ભાગની અંદર સજીવોને વહેંચ્યા હતા. એમાં આવશે આર્કિયા, ત્યાર પછી બેક્ટેરિયા અને યુકેરિયા, બરાબર છે? આર્કિયા, બેક્ટેરિયા અને યુકેરિયા. પ્રશ્ન થાય આર્કિયા અને બેક્ટેરિયા એટલે શું? તો આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણની અંદર જે આપણે મોનેરા વિશેનો અભ્યાસ કર્યો હતો ને એ મોનેરા સૃષ્ટિ છે ને એ બંને ધરાવે છે આર્કિયા અને બેક્ટેરિયા. સમજાણું આખું? આર્કિયા અને બેક્ટેરિયા કોણ ધરાવે છે? તો કે મોનેરા. હવે આર્કિયા એટલે શું થાય? તો કે અમુક આદિકોષ કેન્દ્રીય કોષ સજીવ એવા અથવા તો એવા બેક્ટેરિયા કે જે વિપરીત વાતાવરણની અંદર જીવી શકે, બરાબર છે? એને આર્કિયા કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ થર્મોએસિડોફિલિસ, બરાબર, કે જે ગરમ પાણીના જરાની અંદર જીવે છે. ત્યાર પછી બીજું એક એક્ઝામ્પલ લઈએ તો હેલોફિલિસ કે જે અતિશય ક્ષારયુક્ત વસવાટની અંદર જીવે છે. એ બધા આર્કિયા. બેક્ટેરિયા એટલે ક્યાં થાય? તો અમુક ઘણા બધા રોગો માટે જવાબદાર હોય તો એ છે બેક્ટેરિયા. ફોર એક્ઝામ્પલ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. તો આ બધા છે એ બેક્ટેરિયા છે. પરંતુ એ બંને સૃષ્ટિને વિટકરે સીધી કેમાં ઇન્ક્લુડ કરી લીધી? તો કે મોનેરાની અંદર. સમજાણું આખું કઈ રીતે છે? તો કે વુઝે જે ક્લાસિફિકેશન કર્યું હતું એ આર્કિયા, બેક્ટેરિયા અને યુકેરિયાની અંદર કર્યું હતું. તો એમાંથી આર્કિયા અને બેક્ટેરિયા એ બંનેને વિટકરે કેમાં ઇન્ક્લુડ કરી લીધું? તો કે મોનેરાની અંદર. કેની અંદર ઇન્ક્લુડ કરી લીધું? મોનેરાની અંદર. બાકી વધ્યું શું? તો કે યુકેરિયા. હવે યુકેરિયા ડોમેઇન છે ને એ ખાસ કરીને લીલ, આ ઉપરાંત ફૂગ, ત્યાર પછી વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, આ 4 ધરાવે છે. શું ધરાવે છે? તો કે લીલ, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. આ 4 ડોમેઇન હોય તો એ ક્યાં છે? તો કે યુકેરિયા. હવે આપણને પ્રશ્ન એવો થશે કે આ બધું કઈ રીતે છે? કારણ કે વિટકરે છે એ ક્લાસિફિકેશન કર્યું હતું એમાં મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી, બસ એ 5ની અંદર બધું આવતું હતું. પણ વુઝે જે 3 ક્લાસિફિકેશન કર્યા એમાં આર્કિયા, બેક્ટેરિયા અને યુકેરિયા ડોમેન છે એ થોડુંક મોટું છે કારણ કે એ પેટા 4 અલગ અલગ પ્રકારના વિભાગ ધરાવે છે. સમજાણું આખું? તો અહીંયા સુધીનું છે ને તમને ટેક્સ્ટ બુકમાં ક્યાંય નથી આપ્યું. નીટ માટે થોડુંક ઇમ્પોર્ટન્ટ છે તો ખાસ આ યાદ રાખજો, બરાબર? હવે આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ વિશેની થોડીક માહિતી લઈએ. તો સૌથી પહેલાની જે વર્ગીકરણની પદ્ધતિ હતી ને એની અંદર અમુક સજીવના નામ લખું છું. લીલ, ત્યાર પછી ફૂગ, ત્યાર પછી દ્વિઅંગી વનસ્પતિ, ત્યાર પછી ત્રિઅંગી વનસ્પતિ, ત્યાર પછી બેક્ટેરિયા, ત્યાર પછી અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી, બરાબર છે? આટલા સજીવો છે ને એને પહેલાની જે વર્ગીકરણ પદ્ધતિ કે જે બાહ્ય દેખાવના આધારે થતી હતી એ વર્ગીકરણ પદ્ધતિમાં આ જે ભાગ રહ્યા આટલા જે સજીવો રહ્યા ને આ બધાય સજીવો એ બધાય સજીવોને એક જ જૂથની અંદર મૂકવામાં આવ્યા હતા. શું કામ? તો કે આની અંદર એક જ સમાનતા હતી. શું? તો કે કોષ દિવાલની હાજરી. શું હતું સમાનતા? કોષ દિવાલની હાજરી. જો લીલની ફરતે કોષ દિવાલ હોય, ફૂગની ફરતે કોષ દિવાલ હોય, ત્યાર પછી દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત
આવૃત બીજધારી, આ ઉપરાંત બેક્ટેરિયા, પેપ્ટિડોગ્લાયકેનની બનેલી કોષ દિવાલ હોય. આપણે 8મા પાઠની અંદર અભ્યાસ કર્યો. તો બધાને એક જૂથની અંદર મૂક્યા હતા. શું કામ? તો કે એક જ ખાલી સમાનતા શું? તો કે કોષ દિવાલની હાજરી. હવે આ વર્ગીકરણ પદ્ધતિ છે ને એ સર્વમાન્ય નહોતી. શું કામ? તો આની અંદર છે ને થોડાક એવા એક્સેપ્શન હતા, થોડાક એવા અપવાદો હતા. શું હતા એવા અપવાદો? તો આની અંદર છે ને આપણને સૌથી પહેલા તો એ નહોતી ખબર કે કોઈ પણ સજીવ છે ને એ આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી. બરાબર છે? શું કામ? તો કે આમાં ખાલી એક જ લક્ષણ હતું કે જેની ફરતે કોષ દિવાલ આવેલી હોય એને આ ગ્રુપની અંદર મૂકી દો. આદિકોષ કેન્દ્રીય છે કે સુકોષ કેન્દ્રીય એ આપણને ખબર નહોતી. તમે જો ઘણા બધા બેક્ટેરિયા એવા છે કે જે આદિકોષ કેન્દ્રીય છે. ત્યાર પછી આ બધા જે સજીવો છે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી, ફૂગ, લીલ, આ બધા છે એ પાછા કેવા છે? સુકોષ કેન્દ્રીય. બરાબર? હજી આની અંદર એક ઇન્ક્લુડ આપણે કરી શકીએ પ્રજીવો, બધા એને પણ આની અંદર જ મૂક્યા હતા. બરાબર? કારણ કે ઘણા બધા પ્રજીવો એવા છે કે જેની ફરતે કોષ દિવાલ આવેલી છે. ફોર એક્ઝામ્પલ ક્લેમિડોમોનાસ. બરાબર? એટલે કહેવાનું શું છે કે આ છે ને આદિકોષ કેન્દ્રીય છે કે સુકોષ કેન્દ્રીય એ ખબર હતી નહીં. તમને ટેક્સ્ટબુકમાં એવું લખ્યું છે કે આ વર્ગીકરણ છે ને એ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવને સાથે લાવે છે એવું લખ્યું છે. શું લખ્યું છે? તો કે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવને સાથે લાવે છે. મતલબ શું થયું? તો કે એકબીજાની સાથે ઇન્ક્લુડ કરે છે. બરાબર? ત્યાર પછી બીજું શું છે આની અંદર અભાવ? તો કે આની અંદર છે ને લીલ, એટલે જો બધાને લીલની અંદર મૂકવામાં આવ્યા હતા. હું તમને એક એક્ઝામ્પલ આપું. અહીં થોડીક 2 લીલના એક્ઝામ્પલ લખું છું. એક આવશે ક્લોરેલા અને બીજું આવશે સ્પાયરોગાયરા. બરાબર છે? હવે ક્લોરેલા અથવા તો ક્લેમિડોમોનાસ પણ લઈ શકો. હવે આ કેવી લીલ છે? તો કે એક કોષી લીલ છે. બરાબર છે? અને આ કેવી છે? તો કે બહુકોષી લીલ છે. પણ બંનેને કોષ દિવાલની હાજરીને લીધે એને કેમાં મૂકવામાં આવી હતી? તો કે ખાલી ને ખાલી એક જ જૂથમાં કે જે કોષ દિવાલ ધરાવે છે. પૂરું. બરાબર છે? તો કહેવાનું શું છે કે આ આદિકોષ કેન્દ્રીય કોષ ને સુકોષ કેન્દ્રીય કોષને સાથે લાવે, પ્લસ એક કોષી સજીવ અને બહુકોષી સજીવને પણ શું કરે છે? તો કે સાથે લાવે છે. આ ઉપરાંત તે સ્વયંપોષી અને વિષમપોષીને પણ સાથે લાવે છે એવું લખ્યું છે. કઈ રીતે? તો તમે જો સ્વયંપોષી સજીવની અંદર આની અંદર લીલય છે અને વિષમપોષીની અંદર આની અંદર શું આવેલું છે? તો કે ફૂગ પણ આવેલું છે. બરાબર? જો અહીંયા ફૂગય છે ને લીલય છે. મતલબ કેવા શું માગે છે? તો કે સ્વયંપોષી સજીવ એટલે લીલ અને વિષમપોષી સજીવ ફૂગ, બંનેને પાછા એક જૂથની અંદર મૂકવામાં આવ્યા છે. હવે બેની અંદર ખરેખર ફેર શું છે? તો કે લીલ અને ફૂગ બંનેને કોષ દિવાલ ધરાવે છે. પણ ફેર શું છે? તો કે લીલની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય, જ્યારે ફૂગની કોષ દિવાલ શેની બનેલી હોય? તો કે કાઇટિનની. હવે લીલ અને ફૂગ વચ્ચે પાછો ઘણો બધો અલગ અલગ બીજો ડિફરન્સ છે. કોષ દિવાલનો જ ખાલી ડિફરન્સ નથી. શું? તો લીલ સ્વયંપોષી છે, ફૂગ છે એ પરપોષી એટલે કે મૃતોપજીવી અથવા તો પરોપજીવી છે. એટલે આ બે અલગ અલગ ડિફરન્સ બીજા જોવા મળ્યા, જેથી કરીને ફૂગને છે ને એની એક અલગ સૃષ્ટિ આપવામાં આવી અને જેને કહેવામાં આવે છે ફૂગ સૃષ્ટિ. શું કહેવામાં આવે છે? ફૂગ સૃષ્ટિ. એટલે આપણે જ્યારે વિક્ટરનું વર્ગીકરણ પદ્ધતિ ભણશું ને, મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ, એટલે આખી ફૂગ માટે અલગ સૃષ્ટિ આપવામાં આવી જેને કહેવામાં આવે છે ફૂગ સૃષ્ટિ. શું કામ? તો કે ફૂગ અને લીલ બે સમાનતા ધરાવે છે. શું? તો કે ખાલી ને ખાલી એક જ બાબતે કોષ દિવાલ. પણ કોષ દિવાલ શેની બનેલી છે? તો કે ઈ કોષ દિવાલ જેની અંદર મતલબ કે ફૂગની અંદર જોવા મળે છે એ કાઇટિનની બનેલી છે. ઓકે? એટલે ફૂગની અલગ પ્રકારની સૃષ્ટિ આપી દેવામાં આવી. ત્યાર પછી થોડુંક વધારે પડતું ક્લાસિફિકેશન કરવામાં આવ્યું અને એની અંદર શું કરવામાં આવ્યું? તો કે બીજા ખાસ કરીને એક કોષીય સજીવને 2 ભાગની અંદર વિભાજિત કરવામાં આવ્યા. હવે એક કોષીય સજીવ છે ને એમાં
જેટલા આદિકોષ કેન્દ્રીય હતા ને, બરોબર છે, એને કેમાં નાખવામાં આવ્યા? તો કે મોનેરામાં. કેમાં નાખવામાં આવ્યા? મોનેરામાં. અને એ જ એક કોષીય સજીવ જેટલા સુકોષ કેન્દ્રીય હતા ને, એને કેમાં નાખવામાં આવ્યા? તો કે પ્રોટિસ્ટામાં. હવે પ્રશ્ન થાય, પ્રોટિસ્ટા સૃષ્ટિ એટલે શું? સમજો ખાસ, પ્રોટિસ્ટા સૃષ્ટિ એટલે શું થાય? તો ધારો કે પ્રોટિસ્ટાની અંદર કયા કયા સજીવને નાખવામાં આવ્યા? તો ક્લોરેલા અને ક્લેમિડોમોનાસ. આ બે શું છે? તો તમે બધાય તરત જ કહો કે શું છે? લીલ. લીલ હોય એટલે વનસ્પતિ કોષની અંદર એને ઇન્ક્લુડ કરવામાં આવ્યા હતા. પણ લીલની સાથે સાથે આ પોતે એક કોષી સુકોષ કેન્દ્રીય છે. એક કોષી સુકોષ કેન્દ્રીય છે એટલે આને કેમાં નાખવામાં આવ્યા? તો કે પ્રોટિસ્ટામાં. પેલા એને વનસ્પતિની અંદર નાખવામાં આવ્યા હતા. શું કામ? તો કે પોતે લીલ છે, સ્વયંપોષી છે, સુકોષ કેન્દ્રીય કોષ ધરાવે છે, પણ એક જ લક્ષણ, એક કોષીય હોવાને કારણે એને શેમાં નાખવામાં આવ્યો? તો કે પ્રોટિસ્ટામાં. ત્યાર પછી આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ, અમીબા અને પેરામિશિયમ. હવે આ પ્રાણી કોષ છે, એને સૌથી પહેલા, મતલબ કે જ્યારે પ્રાચીન વર્ગીકરણ પદ્ધતિ હતી તો એમાં અમીબાને પેરામિશિયમને પ્રાણી કોષની અંદર નાખવામાં આવ્યા. શું કામ? તો કે એની ફરતે ક્યાંય કોષ દિવાલ આવતી હોતી નથી. એટલે એ પાછા છે એક કોષીય, સુકોષ કેન્દ્રીય છે, એટલે એને પહેલા પ્રાણી કોષમાં નાખવામાં આવ્યા હતા, પરંતુ પછી પાછળથી એને કેમાં નાખવામાં આવ્યો? તો કે પ્રોટિસ્ટા. તો આમ પ્રોટિસ્ટા છે ને એ એક અલગ પ્રકારની આખી સૃષ્ટિ થઈ કે જેની અંદર સુકોષ કેન્દ્રીય એક કોષીય સજીવો ઇન્ક્લુડ થાય છે. પછી કોષ દિવાલ હાજર હોય કે ન હોય, સ્વયંપોષી હોય કે ન હોય. સમજાણું આખું? હવે પ્રશ્ન થાય કે આવું શું કામ બન્યું? તો જેમ જેમ વર્ગીકરણના નિયમો બદલતા ગયા એમ સજીવોની અંદર અલગ અલગ પ્રકારે વર્ગીકરણ કરવાનું શક્ય બન્યું. અને એ વર્ગીકરણના આધારે નવા નવા ક્લાસની શોધ થઈ, નવી નવી વર્ગીકરણ પદ્ધતિની શોધ થઈ. પહેલાંનું જે વર્ગીકરણ છે સ્વાભાવિક છે કે નિમ્ન કક્ષાનું જ હોય. શું કામ? તો કે એ સમયે હજી વર્ગીકરણની શરૂઆત થઈ હતી. બરોબર છે? જેમ જેમ આગળ જેમ જેમ સમય જાતો ગયો એમ બાહ્યાકાર રચના, દેહધાર્મિક રચના અને જાતિ વિકાસ એટલે કે ઉદ્વિકાસ સંબંધિત પણ અલગ અલગ પ્રકારે વર્ગીકરણની રચના થતી ગઈ. હવે ખાસ કરીને વિક્ટરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે એમાં ખાસ કરીને મોનેરા, ત્યાર પછી પ્રોટિસ્ટા, ત્યાર પછી ફૂગ, ત્યાર પછી વનસ્પતિ સૃષ્ટિ અને ત્યાર પછી પ્રાણી સૃષ્ટિ. આ 5માંથી આપણે આ ચેપ્ટરની અંદર 3 જ પદ્ધતિ વર્ગીકરણના સૃષ્ટિ ભણવાની છે, મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ. વનસ્પતિ માટે આપણે ચેપ્ટર નંબર 3 છે અને પ્રાણીઓ માટે આપણે ચેપ્ટર નંબર 4 છે. સમજાણું આખું? હવે આજના દિવસની અંદર આપણે મોનેરા સૃષ્ટિની શરૂઆત કરશું. હવે સૌથી પહેલાં તો મોનેરા સૃષ્ટિ એટલે શું થાય? બરાબર, હવે આ થોડુંક ઇરેઝ કરી નાખું છું આટલું. હવે મોનેરા સૃષ્ટિ એટલે સૌથી પહેલાં તો શું થાય? તો બધાય આદિકોષ કેન્દ્રીય સજીવો છે ને એ બધાય કેમાં આવશે? તો કે મોનેરાની અંદર. બરાબર છે? અને મોનેરાના પાછા 2 ક્લાસ અલગ અલગ પ્રકારે આવશે. એમાંથી એક આવશે આર્કીબેક્ટેરિયા અને બીજું આવશે યુ બેક્ટેરિયા. બરાબર છે? એના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે ભણીએ સૃષ્ટિ મોનેરા. મોનેરા એટલે હવે ખબર બધાને પડી ગઈ હોવી જોઈએ કે શું આવે આમાં. તો મોનેરા એટલે શું થાય? તો કે બધાય આદિકોષ કેન્દ્રીય અને એક કોષીય સજીવ છે. અને ખાસ કરીને આદિકોષ કેન્દ્રીય અને એક કોષીય હોય તો એની અંદર સૌથી વધારે પ્રમાણમાં શું આવે? તો કે બેક્ટેરિયા. બરાબર છે? બેક્ટેરિયા છે ને એ આ સૃષ્ટિના મુખ્ય સભ્યો છે. પહેલું જ વાક્ય તમને ટેક્સ્ટબુકમાં આપ્યું છે કે બેક્ટેરિયા આ સૃષ્ટિના કેવા સભ્યો છે? તો કે મુખ્ય સભ્યો. મતલબ કે બેક્ટેરિયા છે એ મેઇન આ સૃષ્ટિના સભ્યો છે કે જે મોનેરાની અંદર આવે છે. હવે રહેઠાણ શું? તો કે ખૂબ જ સૂક્ષ્મ છે, આપણને બધાને ખબર છે. સામાન્ય રીતે ખાસ
એક ખોબા જેટલી માટી તમે જમીનમાંથી ભરો તો એની અંદર સેંકડોની સંખ્યામાંથી આવી જાય. આ ઉપરાંત એની આકારની અંદર વિવિધતા જોવા મળે છે. આપણે ચેપ્ટર નંબર 8ની અંદર ભણ્યા હતા બેસિલસ કોક્સ, વિબ્રિયો અને સ્પિરિલિયમ. બરાબર, તમને ટેક્સ્ટ બુકની અંદર આકૃતિ આપી છે, ખાસ કરીને બેસિલસ, આ ઉપરાંત કોક્સ, ત્યાર પછી વિબ્રિયો અને સ્પિરિલિયમ. બેસિલસ એટલે શું થાય તો કે દંડાણું એટલે કે દંડાકાર. કોક્સ એટલે શું થાય તો કે ગોળાકાર. ત્યાર પછી વિબ્રિયો એટલે શું થાય તો કે કોમા આકાર એટલે કે વક્રાણું કહેવામાં આવે છે. અને સ્પિરિલિયમ એટલે શું આવશે તો કે કુંતલાકાર. બરાબર, હવે અહીં એક એક આકૃતિ દોરું છું. ટેક્સ્ટ બુકમાં તમને ઘણા બધા અલગ અલગ પ્રકારની આકૃતિ આપેલી છે. તમે ટેક્સ્ટ બુકમાંથી હોમવર્કની અંદર તો તમારે ડ્રો કરવાની જ છે. આ બેસિલસ છે, બરાબર છે. પછી કોક્સ એટલે ગોળાકાર છે, તો એ બેક્ટેરિયા આ ટાઈપના આકારના હોય. પછી વિબ્રિયો હોય તો વિબ્રિયો છે એ કોમા આકારના હોય, આ કોમા આકાર. અને સ્પિરિલિયમ હોય તો એ કુંતલાકાર હોય છે, બરાબર છે. એમાં પાછી આવી રીતે કશાઓ દોરેલી છે. તો આ અલગ અલગ પ્રકારના બેક્ટેરિયાઓ છે કે જેનું આકાર અલગ અલગ છે. હવે સ્વાભાવિક છે કે એક કોષ કેન્દ્રીય છે તો મનુષ્ય કરતાં ખૂબ જ નાનો દેહ ધરાવે છે. મનુષ્ય કરતાં નાનો દેહ ધરાવે છે એનો મતલબ એવો નથી કે મનુષ્ય કરતાં આયોજન ખૂબ જ એનું નબળું છે. આયોજન ખૂબ જ જટિલ છે. ચયાપચય પણ એની અંદર જટિલ જોવા મળે છે. હવે આપણે એના રહેઠાણ વિશે વાત કરીએ તો આ બેક્ટેરિયા ક્યાં જોવા મળે છે તો કે પૃથ્વી ઉપર લગભગ બધા નિવાસ સ્થાનની અંદર. ક્યાં તો સૌથી પહેલું આવશે એક ગરમ પાણીના જરામાં, મતલબ કે જ્યાં 100 ડિગ્રી કરતાં પણ વધારે ટેમ્પરેચર હોય છે ત્યાં પણ બેક્ટેરિયા જોવા મળે છે. ત્યાર પછી બીજું આપણે એક્ઝામ્પલ લઈએ ઊંડી ખાઈમાં, આ ઉપરાંત ત્રીજું ઊંડા મહાસાગરમાં, આ ઉપરાંત ચોથું એક્ઝામ્પલ હજી આપણે લઈએ કે અતિશય ખારાશવાળા વસવાટમાં. આ બધી જગ્યાએ છે ને બેક્ટેરિયા આપણને જોવા મળે છે. આ એના નિવાસ સ્થાન છે. હવે આપણને પ્રશ્ન એવો થાય કે બેક્ટેરિયાની અંદર પોષણની પદ્ધતિ કઈ છે તો બેક્ટેરિયાની અંદર પોષણની પદ્ધતિ છે ને એ ખાસ કરીને સ્વયંપોષી અને પરપોષી. હવે જો આપણને સ્વયંપોષી વિશે ખબર, સ્વયંપોષી એટલે શું થાય, પોતાનો ખોરાક પોતે જાતે બનાવે અથવા તો પોતાના ખોરાક માટે કોઈ અન્ય ઉપર આધાર ન રાખે ને એને આપણે સ્વયંપોષી કહીએ છીએ, બરાબર. પણ એ સ્વયંપોષી છે ને એની અંદર પાછા બે પ્રકાર છે. પેલું આવશે પ્રકાશ સંશ્લેષી અને બીજું આવશે રસાયણ સંશ્લેષી. હવે આપણને પ્રશ્ન એવો થાય કે આ શું છે પ્રકાશ સંશ્લેષી? તો આપણને ખબર છે કે હરિતકણ ધરાવતા હોય તો હરિતકણ છે એનાથી પોતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે, એમાંથી પોતે ખોરાક બનાવે, એ પ્રકાશ સંશ્લેષી. પણ વોટ ઇઝ એ રસાયણ સંશ્લેષી? રસાયણ સંશ્લેષી એટલે શું થાય? ઓટોટ્રોપ્સની બદલે કિમોટ્રોપ્સ પણ કહેવામાં આવે છે એને. હવે રસાયણ સંશ્લેષી એટલે શું થાય તો કે અકાર્બનિક આધારકમાંથી ખોરાક બનાવે, બરાબર. ઘણી બધી લીલ પણ આવી છે રસાયણ સંશ્લેષી કે જે દરિયાની અંદર ઊંડા તળિયે થાય છે જ્યાં સૂર્યપ્રકાશ પહોંચતો પણ નથી. તો એ શું કરે છે તો કે અકાર્બનિક આધારક હોય, વિવિધ પ્રકારના પ્રાણીઓ વનસ્પતિના મૃતદેહમાંથી અકાર્બનિક તત્વો છૂટા પડ્યા હોય ને એમાંથી પોતે લે, એને શું કહેવાય રસાયણ સંશ્લેષી. પણ બીજા ઉપર ખોરાક માટે આધાર રાખતા નથી. આ ઉપરાંત પરપોષી હોય તો એ પોતે પોતાના ખોરાક માટે કોના ઉપર આધાર રાખશે તો કે બીજા ઉપર. અને એ બીજા ઉપર એટલે કઈ રીતે તો કે કાં તો પોતે અન્ય જીવંત સજીવ ઉપર આધાર રાખશે તો એને પરોપજીવી કહેવાય, અને જો મૃત સજીવ ઉપર આધાર રાખશે તો એને કહેવામાં આવે છે મૃતોપજીવી. ઓકે. હવે આ મોનેરાની અંદર આપણે અલગ અલગ પ્રકારના બે, ધારો કે આ મોનેરા સૃષ્ટિ છે તો એની અંદર આપણે બે ભાગ પાડ્યા છે. એમાં પહેલું આવશે આર્કીબેક્ટેરિયા અને બીજું આવશે યુ બેક્ટેરિયા. આર્કીબેક્ટેરિયા એટલે શું થાય તો મેં તમને કીધું કે એમ કે આ બધા અલગ અલગ પ્રકારના વસવાટની અંદર જે જીવે છે ને
એને આપણે કહીશું આર્કી બેક્ટેરિયા. અને યુ બેક્ટેરિયા એટલે કે ઘણા બધા રોગ માટે જવાબદાર છે પ્લસ નાઇટ્રોજનના સ્થાપન માટે જવાબદાર છે, એ બધા બેક્ટેરિયાને આપણે કહીશું યુ બેક્ટેરિયા. ટૂંકની અંદર કહીએ તો યુ બેક્ટેરિયાને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા પણ કહેવામાં આવે છે. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ, બરાબર. અને તમારે ખાસ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. તો આશા રાખીએ કે બધાને લેક્ચર પસંદ આવ્યો હોય છે. વધુને વધુ ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, બરાબર. આપણે આમને આમ જ્યાં સુધી સ્કૂલ ન ખુલે ત્યાં સુધી આ માધ્યમથી જ એજ્યુકેશન લેવાનું છે. તો વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉદ્ભવે તો તમે મારો કોન્ટેક ગમે તે સમયે કરી શકો છો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.